નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજથી સુરત શહેરના રસ્તાઓ પર દોડી પિંક BRTS બસ। આજે આ પ્રથમ મહિલા પાયલટની ONGC કોલોની BRTS સ્ટેશન ખાતે 11 વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। આજે પ્રથમ મહિલા પાયલટની ONGC કોલોની BRTS સ્ટેશન ખાતે 11 વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે। રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી। પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે। સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી BRTSની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે। આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે। 1 અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી। શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ BRTS રૂટ ઉપર બસો દોડાવવામાં આવી રહી છે। આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે। 20 મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક BRTS બસ સુરત શહેરના રસ્તા ઉપર દોડતી નજરે પડી હતી, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે। પહેલો રૂટ ONGC થી સરથાણા સુધીનો રહેશે, જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા આજે શું પહેલ કરવા સુરત મહાનગરપાલિકા જઈ રહી છે? સુરત મહાનગરપાલિકાનું જે પરિવહન સમિતિ છે, સમિતિ દ્વારા સુરતની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે, આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના 13 રૂટ પર 450 ઇલેક્ટ્રિક બસ દોડાઈ રહી છે। 400 બસ આપણે સિટીમાં આપણે દોડાવતા હોય છે, પરંતુ છેલ્લા 20 મહિનાથી આપણે ONGC થી સરથાણા જકાત નાકા સુધી આપણે જે 12 મીટરની પિંક બસ દોડાતા હતા। આપણી પાસે આજ દિન સુધી પુરુષ ડ્રાઈવર હતો, પરંતુ આપણે મહિલા ડ્રાઈવર આપણને મળવા માટે આપણે બહુ કોશિશ કરી। અંતે આપણને ઇન્દોરથી આ નિશા શર્માજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે। એ ડ્રાઈવર છેલ્લા 4 વર્ષથી ઇન્દોરની અંદર નોકરી કરતા હતા। આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે એમને આગળ આવ્યા છે, આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ વ્યાયામો અપનાવ્યા હતા। તમે જોયું છે સિંદૂર ઓપરેશન, એ બી મહિલા થકી થયું છે। આખા વર્લ્ડની અંદર જ્યારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધાએ જોયું છે। એટલે આજે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકાએ જે આજે આ પહેલ કરી છે, સુરતની ગુજરાતની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવરને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ONGC થી સરથાણા જકાત નાકા સુધી આ બસ આપણે દોડવાનો પ્રારંભ થયો।